કૃષ્ણ, જય માતાજી. તો થઈ ગયા છે રાતના 10 વાગી ગયા છે અને આપણે જવાનું છે અત્યારે બહાર. પણ શું કરવા જવાનું છે, કેમ જઈ રહ્યા છીએ આપણે, એ હું તમને ત્યાં જઈને બતાવીશ. આ કાર્યક્રમ અમારે સવારે જ કરવાનો હતો આજે, પણ આખો દિવસ અમારા કામમાં ગયો ને. એક તો નેસુન પપ્પા હાજર હતા નહીં આજે, એટલે અમારે આજે કાર્યક્રમ અત્યારે કરવા જવાનું છે. તો તમે બધા ચોક્કસથી જોડાયેલા રહેજો. તો અમે શું કરવા જઈ રહ્યા છીએ, મજા આવશે. તો હંગાતે નેન્સી તૈયાર છે? તમે તૈયાર છો? તૈયાર રેડી. તો ચલો ચાલો આપણે બધા જઈએ બહાર. હું તમને આગળ બધું બતાવીશ કે આપણે શું કરી રહ્યા છીએ. તો જો આપણા કાનજી મહારાજ છે ને ગોટમોટ થઈને તૈયાર થઈ ગયા છે બહાર જવા માટે. તો ચલો હવે આપણે જઈએ. તો અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ અને હંગાતે અમે કાનાજીને લઈને આવ્યા છીએ. દેખો કાનાજી કેવા ગોટમોટ થઈને બેહાડ્યા છે એમને. કાનાજી દેખાય છે ઓછા દેખાશે. તો ચલો આપણે પહેલાં બહાર નીકળીએ ને પછી બધી. તો અમે અહીંયા શું કરવા આવ્યા છીએ એ હું તમને બતાવું કે જુઓ, આ મારી રમતુડી છે. મારી રમતુડી આજે એની બર્થડે છે. આજે અમારી એની બર્થડે ઉજવવાની છે. આજે અમારી રિક્ષાના પૂરા 7 વર્ષ થઈ અને 8મું વર્ષ બેસશે. અમે લાવ્યા હતા 4/12/2017 ને, હા 4/12/2017 રોજ અમે લાવ્યા હતા અમારી રિક્ષા. અમારા સુખ દુઃખનો સાથી છે. અમને બહુ જ સાથ આપ્યો છે અમારી રિક્ષાએ અમને. જો અંદર નેન્સી બેઠી છે. સૌથી વધારે અમારે નેન્સી જ આનો ઉપયોગ કર્યો અમારી રિક્ષાનો. ત્યાં કઈને જોબ ઉપર જવાનું હોય એટલે મૂકવાન લેવા જવાનું હોય ને, એટલે અમારી રિક્ષાને અમે લઈને જ જતા. તો અને રિક્ષાના મેઇન માલિક છે આ શેઠ. તો ચાલો આપણે રિક્ષાની આજે બર્થડે ઉજવીશું. અમારી રિક્ષાનો ચોલ્લો કરીએ, સાથીઓ કરીએ એટલે કાનાજી જુઓ અમારી જોડે જ છે. કાનજી મહારાજનો તો જોડે લઈને જ કરવાનું. ઠંડીના બહાર આવ્યા છે કાનજી મહારાજ. શરદીના સારું છે. સારું જ થાય. ભગવાન હંગાતે હોય એટલે કશું ખોટું થવાનું તો ભગવાન શરદીના રહે. નહીં. ખૂબ જ સાથ આપ્યો છે અમારી રિક્ષાએ અમને. કાનું પેલા કેક ખાઈ લો તમે. હવે નેન્સીનો વારો. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હવે પપ્પાનો વારો. ઉપર ચલો તમે બધા બી કેક ખાઈ લો અમારી રિક્ષાની બર્થડે ની. અમારી રિક્ષાની બર્થડે ની તમે બધા કેક ખાઈ લો. હા, અને કાનજી મહારાજ જોડે સેલિબ્રેટ કરી છે તો તમે એમના બી દર્શન કરી લો. કાનજી મહારાજ છે ને ઢબી જાય છે. ઠંડી ના ઠરી ગયા. બહુ ઠંડી છે ને એટલે પવન બહુ જ છે. એટલે તો હું એમને આવી રીતે કરીને લઈને આવી. લો લો તમે બધા પણ ખાઈ લો. અમારી રિક્ષાની બર્થડે ની કેક છે.
હા સેલિબ્રેટ કરો. 7 વર્ષ સુધી અમે લોકોએ એની પહેલા બહુ સ્ટ્રગલ કર્યું છે, ત્યારે રિક્ષા આવી છે મારી જોડે, હે ને? અને રિક્ષાએ બહુ સાથ આલે. એ તો વાત સાચી કોઈ છે. જગ્યાએ અમને ઊભા નહીં રાખે. તો પપ્પા તમારે શું કેવું છે? સરસ, આપણી રિક્ષાએ બહુ સાથ આલે. તો પપ્પાને એમની રિક્ષા માટે કંઈક કેવું છે, તો શું કેવું તું પપ્પા? આ રિક્ષા મારી લકી સાબિત થઈ છે. મારા પહેલાં દુકાન હતી, પણ દુકાનમાં અનુકૂળ ના આવ્યું. બહુ ભાડા વધારે કરતો હતો. મારે સક્ષીવાદ કંપનીની પિથાપુરમાં દુકાન હતી, પણ ભાડા બહુ વધારે કરતો હતો. અનુકૂળ ના આવ્યું. વિચાર એવો કર્યો કે રિક્ષા લઈ લઈએ આપણે. ત્યાં રિક્ષાએ મને બહુ સાથ આલે. મારા છોકરાને 2 રિક્ષા પર મેં ભણાવ્યો છે. 2 ગ્રેજ્યુએટ થઈ ગયા. અત્યારે મારા બાબુ ફોરેન છે, અને રિક્ષા મારી લાડકવાઈ છે. પપ્પાની આ ધનનો સૌથી પહેલી, પછી મમ્મી છે. આ રિક્ષા મારી લાડકવાઈ છે. મને રિક્ષા ઉપર બહુ પ્રેમ છે મારા. હા અને કાલ સવારે હું ગાડી લાવી શકું એવું છું, પણ મારા રિક્ષા ઉપર વધારે પ્રેમ છે. એટલે હું રિક્ષા જ હા જો તો હું રિક્ષા લઈને જ જવાનો અમારે. અમને કોઈ એવી શરમ શરમ જ જેવી નહીં વસ્તુ કોઈ. નહીં કે અમે રિક્ષામાં ના જઈએ. એ તો ઘણાને એવું હોય છે કે ભાઈ હોનીનો છોકરો થઈને એમ તો રિક્ષા ચલાવે છે, હા ના, પણ અમને કોઈ એવી કોઈ વસ્તુની શરમ જેવું કોઈ ધંધો નાનો નહીં, અમે લોકો આના ઉપર જ મોટા થયા છીએ. અમે આ રિક્ષા ઉપર જ બધું અમારી જીવનમાં અમે જીવનની બધી કર્યું છે. પ્રગતિ કરી. છોકરાને 2 ભણાયો, ઘણા બધું રિક્ષા ઉપર જ કરી. મહેનત ઘણી કરી રિક્ષા ઉપર. આ રિક્ષાએ મને સાથે એટલું હાલે તો કોઈ જગ્યાએ અમને ઊભા નહીં રાખે, કોઈ જગ્યાએ તકલીફ નહીં થઈ. આવડે રિક્ષાનો મેં 10,000 રૂપિયા ખર્ચો કર્યો. અને મસ્ત જો એની બર્થડે આયા પહેલા અમે લોકોએ આખી રિક્ષા નવી કરી દીધી. અને રિક્ષાની આજે બર્થડે હતી કે કીધું ચાલો આપણે એના પર સેલિબ્રેટ કરીએ. એટલે રિક્ષાની બર્થડેની કેક કાપવા આવ્યા. આજે કેટલા વર્ષ પૂરા થયા આપણે? આજે આપણે રિક્ષાના 7 વર્ષ પૂરા થયા. કાલથી 8મું વર્ષ ચાલુ થશે. કેવી ફિલિંગ આવે છે? સરસ આપણી રિક્ષા સારી છે. અમારે સવારથી જ આવવાનું, સવારમાં જ કરવાનું તું. રિક્ષાની બર્થડે ઉજવવાની હતી. ગઈકાલે જ કેક ને બધું તો આવી ગયું હતું, પણ કેવું થયું આજે નેન્સુન પપ્પા બપોરે ગયા જમવા આવ્યા, પણ કેવું થયું એમનો ફોન આવ્યો એટલે પછી એમને બહાર જવાનું થયું. એટલે પછી મેં કીધું ચલો હવે રાત્રે તો આપણે કરવાનું જ હતું આ કામ, એટલે પછી મેં કીધું ચલો અત્યારે આવ્યા ને એટલે પછી મેં કીધું જઈ આવીએ આપણે બધા. અને અમને હરખ હતો કે અમારી રિક્ષાનો મેં બર્થડે ઉજવીએ, એટલે અમે અમારી રિક્ષાની બર્થડે ઉજવીએ. એટલે અમે નાની પેસ્ટ્રી જેવું લાવ્યા છીએ, મોટી કેક નહીં લાવ્યા, કારણ કે વપરાતી ખાવાનું નહીં હોય પછી ને. અમારા ઘરમાં. વપરાતી નહીં, એમાં ઘરમાં ગળી હોય ને એટલે બહુ વપરાતું નહીં, એટલે અમે નાની પેસ્ટ્રી જ લાવ્યા છીએ. અમે બધા ખુશ છીએ અમારી રિક્ષામાં. ગાડી નહીં લાવતા એના કરતાં અમારે રિક્ષા પર વધારે પ્રેમ છે. ગાડી કરતાં વધારે પ્રેમ અમને રિક્ષા ઉપર. અમને ગાડીમાં ફરવામાં નહીં મજા આવે, પણ રિક્ષા પર બહુ મજા આવે. ચારે બાજુ ખુલ્લું. એર કુલર. હા, તડકો હોય, સોયલ હોય, વરસાદ હોય, ગમે તે હોય, પણ મારી રિક્ષામાં જ મજા આવે. આ રિક્ષામાં જો ઉનાળામાં તમને ગરમી લાગે, પણ કંઈક સમય કુદરતી પવને આવી જાય. શિયાળામાં એક દાદે પડદા મારી દઈએ તો ઠંડી ના લાગે. ચોમાસામાં પડદા મારેલા એટલે તમે વરસાદ ના આવે. એટલે રિક્ષામાં અવેલેબલ. અમને ગાડી કરતો અમે મજા આવે. ગાડીમાં શું છે કે કાચ બાદ બંધ થઈ જાય, ગભરામણ જેવું થાય. અને આ રિક્ષામાં એવો કશો પ્રોબ્લેમ નહીં થતો. આ રિક્ષા અમારી સરસ. અને જો મસ્ત ઠંડી ઠંડી, બહુ એમ એવું નહીં કે વધારે ઠંડી છે, પબ્લિક તો છે જ બહાર. આજે પણ ઠંડી ઓછી છે. હા પવન તો ઠંડો, પણ પબ્લિક છે બહાર, પણ જુઓ ઘણી ગાંઠી ગાડીઓ જાય છે. તો હવે ઘરે જઈશું. હા, થોડી વાર બેહીને પછી આપણે ઘેર કેક બે જઈશું. ખેલો પેલા પછી જઈએ ગયા. હમ કેક બે ખેલો. ચલો હવે અમે ઘર બાજુ પ્રાણા કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આજે ફર્સ્ટ ટાઈમ નેઝુમ પપ્પાએ કીધું છે, તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો ચોક્કસથી તમે કરજો. Please, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. दुख सुख का साथी हाँ जी तुम्हें बनाया है. दुख सुख का साथी हाँ जी तुम्हें बनाया है. हमने जीवन का सांझी हाँ
हाँ जी तुम्हें बनाया है। दिल की नैया का माझी तुम्हें बनाया है, तुम्हें बनाया है। इस पार से उस पार उतरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना दिन महीने